સુરતમાં કાંઠા વિભાગ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત માછી સમાજ પ્રીમિયર લીગ સિઝન 5 ની ફાઇનલ મેચ ભીમરાળ ગાંધી મેદાન ખાતે રમાઈ હતી। ફાઇનલમાં ગભેણી ગામની વીઆર ટીમે શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ પોતાના નામે કર્યો હતો। સુરતના ભીમરાળ ગાંધી મેદાન ખાતે કાંઠા વિભાગ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા માછી સમાજ પ્રીમિયર લીગ સિઝન 5 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જય અંબે અને વીઆર ટીમ વચ્ચે રસાકસી ભરી ટક્કર જોવા મળી હતી, જેમાં ગભેણી ગામની વીઆર ટીમે 55 રનથી ભવ્ય જીત મેળવી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો। આ પ્રસંગે ડુમ્મસના સમાજસેવી અને ટુર્નામેન્ટના સ્પોન્સર દીપક ઇજારદાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે તેમના પુત્ર ધ્યેય ઇજારદાર પણ હાજર રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે દીપક ઇજારદાર દ્વારા વિજેતા ટીમને ટ્રોફી તેમજ ચેક એનાયત કરવામાં આવ્યો હતો। KSPL एनआरके का अखा समस्त दरियाकांठाना माछी समाज ना उपक्रमे माछी ની ટીમો જેનું આયોજન સમસ્ત દરિયાકાંઠાના માછી સમાજના પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલે કર્યું છે। તે અહીંયા ગેરહાજર લાગે છે। અહીંયા એ મેદાનમાં લગભગ મેચ શરૂ થઈ ગઈ છે એટલે જરા આયોજનમાં પડ્યા છે અને એમના સહઆયોજક બાજુમાં પરિવર્તન ટ્રસ્ટ પ્રકાશના એટલે પરિવર્તન ટ્રસ્ટ કોળી સમાજના પ્રમુખ સમસ્ત પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર એન્જિનિયર મારી બાજુમાં ઉપસ્થિત છે। આજે ગાંધી મેદાન જેમણે મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રપિતા શ્રીએ 1930માં બાઇટ્સ આપી હતી, જેમ હું આપી રહ્યો હતો એ ગ્રાઉન્ડ પર। હવે તેમના ગયા પછી એમણે જે આ પીચ બનાવી આ ગ્રાઉન્ડનું મેન્ટેન કર્યું અને લાલભાઈ કોન્ટ્રાક્ટર પછી સ્ટેડિયમ જે છે તેની પીચ અને ગ્રાઉન્ડ છે તે પછીનું આ સેકન્ડ ગ્રાઉન્ડ ગણાય છે અને નંબર 1 થવાના આરે છે। તે અહીંયા એ બળવંતભાઈ લલુભાઈ પટેલ એ ભીમરાળના મોટા ભાજપના નેતાઓને સંપર્ક ધરાવનાર અને પ્યોર કમળવાળા 2009ના ભૂતપૂર્વ કોર્પોરેટર શ્રી બળવંતભાઈ લલુભાઈ પટેલ, જેમણે આના પેવેલિયન હજુ બનાવવાનું બાકી છે પણ એમનું સ્વપ્ન સાકાર થવાને થોડો જ સમય બાકી છે। અહીંયા પેવેલિયન બી બનશે અને મને એવું લાગે છે 2027ની IPL અહીંયા જ રમાશે અને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ IPL નથી રમાવાની, અહીંયા રમાશે એવું મને મારું વિઝન કહે છે। પેલું છે ને આ અમારા બળવંતભાઈ પટેલ લલુભાઈ પટેલ એમને આ આભારી છે। આ 5મી માછી સમાજ KSPL જે કિશોર કુમાર રમાડે છે એ ગ્રાઉન્ડને વિધાઉટ કોસ્ટ કોઈ પણ જાતની ફી વગર એમણે ફ્રી આ મેદાન આપ્યું છે અને આ પાછળ એમણે સરકારના 12.5 કરોડના સબસિડી અને બાકીનું એમ તેમ કરીને ત્યાં પોતાના ઉમેરીને આ ગાંધી આશ્રમ બનાવ્યો છે। એટલે આ ગાંધી મેદાન કહેવાય। એ ભીમરાળના ગ્રાઉન્ડ પર આજે માછી કોળી પછી બીજા સમાજના બધા એ IPL જેવા બધા સિલેક્ટ થયા છે અંદર। તેમાં એ ટીમ ગભેણીની ટીમ આજે રમે છે ફાઇનલમાં। બંને ગભેણીની માછીની ટીમ આવી છે પણ એમાં આપવાના પ્લેયર બી છે, ઘણા ભીમપોરના છે, એટલે બીજી ગભેણીની ટીમ છે તો તેનો કેપ્ટન ભીમપોરનો છે। એટલે બધું એટલે તમે વિચાર કરો કે આટલા બધા ફાંટા, આટલા બધા ગામો આજે આ ક્રિકેટ એટલે સંગઠિત થઈને ખેલદિલી પૂર્વક આજે ફાઇનલ રમાઈ રહી છે। એટલે બધા જોઈન્ટ થઈને અને કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા આજે ક્રિકેટ રમી રહ્યા છે અને તે લોકોએ એ રીતે આ ફાઇનલમાં આવવાનું એટલે આ રીતે સિલેક્ટ થવાનું એવું કે લાસ્ટ એમણે મેચ કંઈ ટાઈ થયેલી લાસ્ટ ઓવરમાં, તેમાં કંઈ સુપર ઓવરમાં કોઈ જીત્યું એવી રીતે આજની મેચ રમવાનો બી બંને ટીમે વાદો કર્યો છે। તો તે સંજોગોમાં આ ફાઇનલ આપણે T20 વર્લ્ડ કપની એકદમ ટાઈટ
અહીંયા પરિવર્તન સમાજ ટ્રસ્ટની એ દીપાજની કપની 30મી જે ફાઇનલ રમાયેલી એમાં ભાઈ છેલ્લી ઘડી સુધી કઈ ટીમ જીતશે એ છેલ્લી ઓવર સુધી બી કઈ નિશ્ચિતતા નહોતી અને જે જીતવાની તે હારી ગઈ એવું થયું. પણ બંને ટીમે ખેલદિલી પૂર્વક પછી મને બોલાવ્યો અને બંને ટીમે બધું ડિસ્ટ્રીબ્યુશન કરીને એ છોકરાઓ યંગ ડાન્સ કરવા આમંત્રિત કરવાનો 59 વર્ષ વેટ બોડી અભી એ લોકોની સાથે હું એ રીતે એ લોકોને મેં આનંદિત કર્યા, પ્રોત્સાહિત કરવા માટે 2-4 શબ્દો કર્યા. વળી આ બધા કાંઠા વિસ્તારમાં બધું ક્રિકેટ રમવાનું, બધી માતાજીઓ કે શમશાનનું આ બધું દાન કરવાનું પ્રયોજન એક જ છે કે એ લોકોને આ બધી પરિવર્તન ટ્રસ્ટ સમાજ અને એમની પરિવર્તન સમાજની સંસ્થા અને આ કિશોરભાઈ પટેલની આંટા માછી સમાજની સંસ્થા દાન પર આધારિત છે. એટલે એ લોકોને મારા જેવા નિમ્ન કક્ષાના દાતા દાન આપે તો બીજા દાતાઓને, મોટા દાતાઓને પ્રેરણા મળે અને મોટા દાતાઓ એનાથી વધારે, મારા કરતા વધારે દાન આપે તો એ લોકોની સમાજ સેવાની આવી ખેલ બધી ભાવવાની, ખેલની ભાવનાની બધી ક્રિકેટની મેચ, બધી સમાજ સેવાના કાર્ય, તેજસ્વી તાલાના સમારોહ, સમૂહ લગ્ન, આ તે પછી બધું જાતનું એ લોકોનું આયોજન છે તે સમાજ સેવા માટે સમર્પિત એવા પ્રકાશભાઈ અને કિશોરભાઈ ની એવા બીજા ઘણા બધા જે આ સેવાધારી બનેલા છે અને પોતાનો સમય આપીને એ લોકો આ સમાજ સેવા માટે પ્રવૃત્તિ કરી રહ્યા છે નિસ્વાર્થપણે. તો તે લોકોને દાન મળે અને એ દાતાઓની સંખ્યા મળે એ સંજોગોમાં હું અહીંયા થોડું દાન આપું છું અને એનાથી મોટા દાતાઓને પ્રેરણા મળે અને તેઓ વધુ દાન આપે અને એ લોકોની સમાજ સેવાની પ્રવૃત્તિને વધારે વેગ મળે. બુલેટ ટ્રેનની જેમ સમાજ સેવા ચાલે એવી રીતે ચાલે એવી શુભેચ્છાથી એ બધા દાતાઓને, મોટા દાતાઓને આમંત્રિત કરું છું કે આ લોકોને વધુ દાન મારા કરતા આપીને પ્રોત્સાહિત કરે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.